નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ. હું છું આપની સાથે જિજ્ઞાસા. વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં આપના હવાલા કાંડ પર હર્ષભાઈએ પ્રહાર કર્યા. દિલ્હીના આપ નેતાના પીએ હવાલા કાંડમાં પકડાયા છે. હવાલાના રૂપિયા ગુજરાતમાં ઝઘડા કરાવવા વપરાતા હતા. આગામી દિવસોમાં હજુ મોટા ખુલાસા થશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું હવાલા રેકેટ સામે આવ્યું છે. હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ પર સકંજો કસાયો છે. સુરત પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. દિલ્હીથી સુરત મોકલાતા ફંડિંગ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. દર મહિને લાખો રૂપિયાનું ફંડ મોકલવામાં આવતું હતું. અનેક મોટા માથાઓ સુધી તપાસનો રેલો પહોંચી શકે છે. હિમાંશુ પાહુજા, અજય તિવારી, આકાશ મિશ્રાના નામ ખુલ્યા છે. સુરતમાં આકાશ મિશ્રા, અજય તિવારી ઓપરેટ કરતો હતો. આખું કૌભાંડ દિલ્હીના જનકપુરીનો હિમાંશુ પાહુજા આપનો નેતા છે. કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી છે. સુરતમાં આપના હવાલા કાંડને લઈને પોલીસે ખુલાસો કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ નિવેદન આપ્યું. દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ હોવાનો ખુલાસો થયો છે. આકાશ મિશ્રા જ આ હવાલાનો રૂપિયાનો વ્યવહાર સંભાળતો હતો. અત્યાર સુધી આંગડિયા મારફતે રૂપિયા 1 કરોડથી વધુની રકમ લીધી છે. 5 થી 6 મહિનામાં 1.25 કરોડથી વધુની રકમ મોકલી છે. આ કેસમાં એક આંગડિયા પેઢીની ઓળખ થઈ છે. હાલ પોલીસ આકાશ મિશ્રાની પૂછપરછ કરી રહી છે. આગામી ચૂંટણીને લઈને પૂરું પાડવામાં આવી રહ્યું હતું ફંડિંગ. હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ આ રૂપિયા મોકલતો હતો. અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો હિમાંશુ પાહુજા. હાલ આપનો સક્રિય કાર્યકર છે. આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. અજય મિશ્રા હાલ ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે. આઈટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવશે. અસામાજિક તત્વોને ભાજપ ધારાસભ્યએ પડકાર આપ્યો. હીરાભાઈ સોલંકીએ કહ્યું, કોઈની દાદાગીરી નહીં ચાલે. રાજુલામાં ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય વરસ્યા. દાદાગીરી કરનારાને ચેતવણી આપતો વિડીયો વાયરલ થયો છે. કહ્યું કે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો. અડધી રાત્રે અહીંયા ગાડીઓ લઈને આવી જઈશું. આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે ડીસીપી ભાવેશ રોજિયા હાલ જોડાય છે. સીધી વાત કરીશું તેમના જોડે. સામે આવ્યું છે સુરત ક્રાઇમ સવારે ઉમરા પોલીસ સ્ટેશને એક ઇન્ફોર્મેશન મળી હતી કે દિલ્હીથી હિમાંશુ પાહુજા એક હવાલા કૌભાંડથી સુરતમાં પૈસા મોકલી રહ્યા છે. અને આ પૈસા એક આકાશ મિશ્રા અને અજય તિવારી નામના 2 માણસો આ પૈસા રિસીવ કરે છે. અને આ પૈસા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્ક્યુલેટ થાય છે. ઇન્ફોર્મેશન આધારે આકાશ મિશ્રાને આજે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાણી હતી. અને એમની પૂછપરછ દરમિયાન આકાશ મિશ્રાની ઇન્ફોર્મેશન મળી કે છેલ્લા 3 થી 4 માસ દરમિયાન જ એમણે 1.25 કરોડથી વધુની અમાઉન્ટ એક જ આંગડિયા પેઢીમાંથી લેવામાં આવી છે. અને આ પૈસા આગળ સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. અને આ બાબતે ઇન્કમટેક્સ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ સાથે ઇન્વેસ્ટિગેશનને જોઈન કરવામાં આવશે. અને આમના ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય 7 થી 8 લોકો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું નામ મળ્યા છે. આગામી દિવસોમાં બધાની પૂછપરછ કરવામાં આવશે. એમની સાથે કાર્યવાહી ચાલુ છે. સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને એમની પૂછપરછ ચાલુ અને ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. ઇન્વેસ્ટિગેશન કાગળ ઉપર ચાલુ છે. એમાં એરેસ્ટ નથી કર્યા પણ ઇન્વેસ્ટિગેશન છે ચાલુ છે.
આકાશ મિશ્રા એક આપના સિનિયર લીડર સાથે પહેલા કનેક્ટેડ હતા, એક એક્સ મિનિસ્ટર સાથે, અને હાલમાં અહીંનો આપના લોકો સાથે કનેક્ટેડ છે. જે ઇન્ફોર્મેશન મળી એમાં જ પહેલેથી મેન્શન કરવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ પૈસા સર્ક્યુલેટ કરવા માટે અને એનો ઉપયોગ કરવા માટે પૈસા લાવવામાં આવ્યા હતા. પૈસા દિલ્હીથી હિમાંશુ પાહુજા નામના એક માણસ મોકલતા, તે પહેલા કોંગ્રેસ સાથે કનેક્ટેડ હતો અને ઘણા સમયથી આપના એક સિનિયર લીડર તરીકે કામ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશનમાં 7 થી 8 નામ મળ્યા છે. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે આગળની તપાસ પછી કઈ કહેવામાં આવશે. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે 7 થી 8 જેટલા નેતાઓના નામ છે તે સામે આવ્યા છે, જેની તપાસ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તપાસમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતાઓ હાલ રહેલી છે. જો કે આ હવાલા રેકેટની અંદર કયા કયા નેતાઓ સંડોવાયેલા છે તે તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અસામાજિક તત્વોને ભાજપ ધારાસભ્યએ પડકાર ફેંક્યો. કહ્યું હીરાભાઈ સોલંકીએ કે કોઈને દાદાગીરી નહીં ચાલે. રાજુલામાં ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય વરસ્યા હતા. દાદાગીરી કરનારાને ચેતવણી આપતો તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હીરાભાઈ સોલંકી કહી રહ્યા છે કે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અડધી રાત્રે અહીંયા ગાડીઓ લઈને આવી જઈશું. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનવું છું. ભારત માતા કી જય. વડોદરાના સાવલીમાં એમએલએ કેતનભાઈ નામદાર પ્રચાર કર્યો. કાચા મકાનવાળાને સરકારી લાભો અપાવવાની ખાતરી આપી છે. એમએલએ કેતનભાઈ નામદારે ઉમેદવારોને પણ કડક ચેતવણી આપી. કામ નહીં કરનારા ઉમેદવારોના કાન પકડવામાં આવશે. જીત્યા પછી કામ નહીં કરે તો રાજીનામું. ઘણી બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત. બિનહરીફ હોત તો લોકશાહીમાં મજા ન આવત. લોકશાહીના પર્વમાં રાજકીય સ્પર્ધા હોવી ખૂબ જરૂરી છે. ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા ઇનામદારે પ્રચાર કર્યો. ભારતને તો બિનહરીફ પછી 24 થી કેટલી કરાઈ દે, પણ પછી તમને લોકો મજા ના આવે એટલે ના કરાય. બધા અઠવાડિયું આપણે નીકળે કેવી રીતે? આપણે ચૂંટણી ચાલુ રાખવી. ચૂંટણી ચાલુ રાખવામાં એટલા માટે મજા આવે કે ચૂંટણી ચાલુ રહે તો લોકો મતદારો જોડે જાય. મતદારોનું ઋણ એમને ખબર પણ પડે કે અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે, અને અમને જીતાડે અમારે 5 વર્ષ આ લોકોના કામ કરવા પડે. એટલા માટે નેતાના 24માં તો કેટલાય કાઢનાર ગમેથી આવીને કહેતા હતા ગોઠવી આલો, આવલીમાં જ રાખનાર. તો અંકિતને ખાલી જ મેં વિચાર્યું, મેં પછી વિચાર્યું અને શું કરવા એક મારે કર્યું, ખંડિત જ નથી કરવાનું, ચાલુ જ રાખવાનું. આ 24 તમને કહો, જો બરોડા બાગોર મને સપોર્ટ આલે ને તો તમારે એવું ઉમેદવારું 24માંથી 24 કાઢી. અને આ તો પ્યોરા બાગરમાં સલીમ અને મુનીર જો મને સપોર્ટ આલે તો મારી 24 થી 24 કાઢી. આ ચૂંટણી જીતવા પૂરતા છો કે કામ કરવા માટે છો? આ વખત તો છે ને તમારા હાથે કહું છું, ચૂંટણી જીતવાના છે એ વિશ્વાસ છે, તમે આશીર્વાદ આપવાના છે એ વિશ્વાસ છે. પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આવો ઉમેદવારને ચૂંટી લાયા હતા પણ હવે નવરો જ નથી અને હું રાજીનામું લઈ લઉં. અને જેટલી ઝુંપડપટ્ટી છે ને, જેટલી ઝુંપડપટ્ટીમાં અત્યારે લોકો ભલે ગેરકાયદેસર છે એવું કહેવાતું, હું બાપજીની કૃપાથી આ 1.5 વર્ષની અંદર આ બધાને સરકારી લાભ કાં તો મારો પોતાને જે પણ ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે દરેક જગ્યાએ લોકોને. અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં એમએલએ અમિતભાઈ ઠાકર ગરજ્યા હતા. મક્તમપુરા વોર્ડને બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ. એમણે કહ્યું કે ગાર્ડન જોઈએ તે ભાજપને, ચંડોળા જોઈએ તે કોંગ્રેસને વોટ આપે. હું મરદ માણસ છું, જે અહીં બોલું છું તે ત્યાં પણ બોલીશ. અમે બુટલેગરો સાથે મિટિંગ કરીને વોટ લેનારા નથી. કહ્યું ડંકાની ચોટ પર સપોર્ટ કરવા મતદારોને ધારાસભ્યએ આહવાન કર્યું. ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. લોકો એન્ક્રોચ કરી જાય કે અમને સાથ આપો ને, હે ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું. ખરા કે જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. સાદી કોઈ બરાબર ક્યાં ચાહીએ?
ગાર્ડન चाहिए ચંડોળા चाहिए? બરાબર ને? તો હવે અમારા ચારે ચાર કાઉન્સિલર જો ભાઈ આપણે તો મરદ માણસ છીએ, અહીંયા બોલીએ છીએ તો ત્યાં જઈને બોલવાના, બરાબર ને? અહીંયા બોલીએ તો ત્યાં જઈને બોલવાના. સપોર્ટ આપવાનો હોય તો ડંકાની ચોટ ઉપર આપો, અંદર જઈને કોઈ બુટલેગરો સાથે મીટિંગ કરીને વોટ લેનારા અમે નહીં, બરાબર કે નહીં? બુટલેગરો જોડે વોટિંગ કરવાની સેટિંગ પાડીને 5 વર્ષ સુધી ફોન ઉપાડવાના ભાઈ. વાવ થરાદના દિયોદરના પૂર્વ ધારાસભ્યએ પોતાની વ્યથા ઠાલવી છે. રાજકારણથી નારાજ હોવાનું જણાવતા શિવા ભુરિયા લોકો માટે ઘસાઈ જવાનું, રૂપિયા ખિસ્સાના વાપરવાના અને છેલ્લે ચૂંટણીનો વારો આવે ત્યારે કોઈને ટિકિટ આપી દેવાની તેમ કહ્યું. દિયોદરના ગોલવી ગામે ચૂંટણી પ્રચારમાં તેમનું દર્દ છલકાયું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તારકું પણ વ્યક્તિ મોટો ખુદતો તમે છોકરો ને રાજકારણથી ખૂબ નારાજ થઈ ગયું. એનું કારણ છે કે એક તો ઘાસી જવાનું, પૈસા ખર્ચવાના અને લોકો સારું 24 કલાક બધા રૂપિયા ખર્ચવાના, છેલ્લો વારો આવે ને લોકો તો ઠોકી મેલે. અરે આવું થતું હોય ને તારકું પણ વ્યક્તિ મોટો ખુદતો. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણના કોંગ્રેસ પર પ્રહાર. લીલાધર ગામે ચૂંટણી પ્રચારમાં કેસાજી ચૌહાણે આકરી ટીકા કરી. કોંગ્રેસ કડવો બીજવારો છે, ભાઈઓને સાથે બેસવા નથી દેતી. ધારાસભ્ય કેસાજી ચૌહાણે કોંગ્રેસની સરખામણી મગર સાથે કરી. મગર વાંદરાની વાર્તાનું ઉદાહરણ આપી મતદારોને જાગૃત કર્યા. કોંગ્રેસે તમારા કાળજા ખાવા પેંતરો રચ્યો છે, છેતરાતા નહીં તેમ પણ કહ્યું. 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા બેઠક પર કેસાજી પ્રચાર કર્યો. કોંગ્રેસ છે ને કડવો બીજવારો છે, એટલે બે ભાઈઓ મોસે ના બે એવો પેતરો કર્યો છે. મગરે ફોડ પાડ્યો કે મારે બીજું કોઈ કામ નથી પણ કે આ મગરીને તમારું કાળજું ખાવું છે. એટલે પછી વાદળા વિચાર કર્યો કે હું જોર કરવા જો ભેળ આવશે, એટલે એને બુદ્ધિથી લીધું કે ભલા આદમીમાં શું તે પહેલી વાત કરી હોત તો કાળજો હું લઈ ના આવત. અમારો તો રિવાજ એવો છે કે ઝાડ ઉપરથી નેચે ઉતરતા કાળજો ઉપર ઉકવી ના આવવાના, એટલે તો કે હેડ પાછા અને હું ઝાડ ઉપરથી કાળજો દઈને પાછો આવો ને કે આપણે મગરીને ખવડાવવા. એટલે પેલો પીઠ ઉપર બેઠો આયા દરિયા કિનારે અને જેમ વાદળો દરિયા કિનારે ઝાડ નજીક આવેલો હુક કરતો ચડી ગયો કે જા ભાઈ જા, તારી મારી ભૈયારી પૂરી થઈ. એટલે આ કોંગ્રેસી ચેક તમારો કાળજો ખાવા આવે પેતરા રચા છે, એમાં કોઈ ફસાતા નહીં. રાજકોટના ધોરાજીમાં પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં એમને આ નિવેદન આપ્યું. કહ્યું, નહેરુ પંડિત પરિવારના નહીં પણ મુસ્લિમ સમાજના હતા. સમગ્ર ગાંધી પરિવારને પણ પૂર્વ સાંસદે મુસ્લિમ ગણાવ્યા. હરિ પટેલના નિવેદનથી સોશિયલ મીડિયા અને રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહી અને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે. એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે. પૂર્વ સાંસદ હરિભાઈ પટેલના નિવેદન પર મનીષ દોશીએ પલટવાર કર્યો. કોંગ્રેસ પ્રવક્તાએ પૂર્વ સાંસદના જ્ઞાનને અજ્ઞાન ગણાવ્યું. જવાહરલાલ નહેરુ શું હતા તેનું સર્ટિફિકેટ તમે ન આપો. કહ્યું, નહેરુજીએ જેલમાં રહી આઝાદી અને ભારત નિર્માણ માટે કામ કર્યું છે. IIM, ઇસરો અને મેડિકલ સાયન્સનો પાયો પણ નહેરુએ નાખ્યો હોવાનું તેમણે જણાવ્યું. વાંચનનો તો અભિપ્રાય ન લઈ શકું કારણ કે એમના શિક્ષણ વિશે મેં કોઈની ટિપ્પણી નથી કરી, પણ એમના જ્ઞાન વારંવાર જાહેર સભામાં અજ્ઞાન તરીકે પ્રદર્શિત થાય છે. તેઓ જે રીતે કહી રહ્યા છે કાશ્મીરી પંડિત, એનું સર્ટિફિકેટ ભાજપા ન આપે અને ભાજપાના નેતાઓ પણ ન આપે. એવો એ પણ સર્ટિફિકેટ ન આપે કે કેટલું ભણેલા હતા. વિશ્વવિખ્યાત એમની કામગીરી આજે પણ વિશ્વ પંડિત જવાહરલાલ નહેરુને એટલા માટે યાદ કરે છે
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, DRDO, ISRO સહિતના અનેક ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આવા અનેક પ્રકલ્પો સાથે દેશને ભવિષ્યની જરૂરિયાત પછી માનવ સંસાધન માટેની, ટેકનોક્રેટની, મેનેજમેન્ટ એક્સપર્ટની, સાયન્ટિસ્ટોની એનો પણ જો કોઈએ નીમ પાયો નાખીને શરૂઆત કરી તો પંડિત જવાહરલાલ નહેરુ કરી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે પરિણામ જાહેર થશે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. નર્મદા જિલ્લા પંચાયતની 22 અને તાલુકા પંચાયતની 102 બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન વડિયા બેઠક પર ખેંચાયું છે. વડિયા બેઠક જિલ્લાની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેઠક માનવામાં આવે છે. નોંધનીય છે કે વડિયા જિલ્લા પંચાયત બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપનો દબદબો છે, જ્યારે તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનું શાસન રહ્યું છે. વડિયા ગામ તેની ખાસિયતો માટે જાણીતું છે. તે રાજ્યનું પ્રથમ CCTV કેમેરાથી સજ્જ અને ડિજિટલ ગામ છે. અહીં દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે. 5000થી વધુ મતદારો ધરાવતી આ બેઠક જીતવા બંને પક્ષોએ પૂરી તાકાત લગાવી છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સ્થાનિકો અને ઉમેદવારો સાથે વાત કરી, જેમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો. હવે જોવાનું એ રહેશે કે 28 તારીખે વડિયાના મતદારો કોના પર કળશ ઢોળે છે. વડિયા જિલ્લા પંચાયત સીટ ઉપર બેઠક માટે ઉમેદવારી કરવા માટે મોકો આપેલો છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોને આધીન જ મતદારો પાસે જતા હોય છે અને વિકાસના કામને આધીન અમે 6 ટર્મથી આ બેઠકને જીતતા આવ્યા છે અને 7મી ટર્મ પણ જંગી બહુમતીથી આ બેઠકો જીતશું એનો મને વિશ્વાસ છે. અમારું ગામ વડિયા જિલ્લા પંચાયતનું વડિયા ગામ પ્રથમ ડિજિટલ ગામ છે, પ્રથમ શૌચ મુક્ત ગામ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અહીંયા પાકા આવાસો મળેલા છે. ઉજ્જવલા હેઠળ એમને ગેસના બોટલો મળેલા છે. પાકા રોડ રસ્તા છે, ગટર લાઇનની સુવિધા છે અને ગામની જરૂરિયાત મુજબનું જે પણ હોય છે, વિકસિત ગામ માટેની જે જરૂરિયાત હોય છે એ તમામ પૂર્ણ થયેલી છે. બધા ઉમેદવારો અંદર રાખેલા છે. તાલુકામાં 102, જ્યારે જિલ્લામાં 22 બેઠકો. તમામ જિલ્લા પંચાયતની અંદર બધા ઉમેદવારો બધા સારા ઉમેદવારો છે. તાલુકાની અંદર બી અને આ વખતે નર્મદા જિલ્લામાં કોંગ્રેસનો બોર્ડ બેસી. કોંગ્રેસ પક્ષે આગામી ચૂંટણી માટે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું. શહેરી વિસ્તારના મુદ્દાઓને વિઝન ડોક્યુમેન્ટમાં સ્થાન અપાયું. 15 મહાનગરપાલિકાઓ માટે કોંગ્રેસે ચૂંટણીનો રોડમેપ રજૂ કર્યો છે. પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ સાથે મેદાનમાં ઉતરશે. પ્રાથમિક સુવિધાઓ આપવા કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટમાં વાયદા કરાયા છે. કોંગ્રેસનું જે કમિટમેન્ટ છે એ ખાસ કરીને ગુજરાતના જે વધતા જતા શહેરી વિસ્તારોના આવનારા ભવિષ્ય સાથે અને ખાલી વિકાસ નહીં પણ એક સારું જીવન ધોરણ સાથે વિકાસ થાય એ કમિટમેન્ટ સાથે આજે આ વિઝન રજૂ કરીએ છીએ. અમદાવાદની જીવન ગલીઓથી લઈ અને સુરતની ઉદ્યોગ શક્તિ સુધી, વડોદરાની સાંસ્કૃતિક ધરોહરથી લઈને રાજકોટની ઉર્જા સુધી, જામનગરના જોમ જુસ્સાથી લઈ અને ભાવનગરની ભાવના સુધીની આખી આ જે ગુજરાતની શહેરી વિસ્તાર છે એવા તમામ શહેરોમાં ખાલી વિકાસ નહીં પણ શહેરી વિસ્તારના લોકોના જે સપનાનું શહેર હોય એ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ છે. સુરતના વોર્ડ નંબર 18ના એનસીપી ઉમેદવાર વિવાદમાં આવ્યા. ઉમેદવાર સામે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લાગ્યો છે. નાસિર ખાન પઠાણ અને શરીફા શેખ સામે ગંભીર આક્ષેપો થયા. મુસ્લિમ મતદારો જાગો, હિન્દુ મતદાર અમોને વોટ નથી આપતા, જેથી શા માટે તેઓને વોટ આપીએ. લઘુમતી સમાજ એકતા કરી મુસ્લિમ ઉમેદવારોને જ વોટ આપો. નારાએ તકબીર, અલ્લાહુ અકબરનો પત્રિકામાં સમાવેશ છે. લિંબાયતના વોર્ડ નંબર 18માં પત્રિકા ફરતા કોંગ્રેસ નેતાએ સવાલ કર્યા. જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરાઈ છે. ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ નિવેદન આપ્યું. કહ્યું, શહેરની શાંતિ, સલામતી, ભાઈચારાને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શહેરમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી માનસિકતા ધરાવતા ઉમેદવારો સામે કાર્યવાહીની જરૂર છે. સુરત શહેરની શાંતિ, કોમી એકતા, ભાઈચારાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, જે કોઈપણ સંજોગોમાં સાંખી લેવા એમ નથી. અને કોમી વૈમનસ્ય ઊભો કરવાનો એમનો પ્રયાસ છે. એમને આદિવાસી પોતાની માનસિકતા વિરોધી માનસિકતા એમાં પ્રગટ કરી છે. અને નારે તકબીર, અલ્લાહ અકબર લખાણ જે અમારા માટે ખૂબ પવિત્ર કહેવાય નારો,
એ નારાના જે લખાણ અલ્લાહનું નામ હોય અને ડોર ટુ ડોરમાં આપ પણ જાણો છો કે કોઈને પત્રિકા આપે તો કોઈ ફેંકી દે છે કે રોડ પર પડ્યું હોય કે કચરામાં પડ્યો એટલે એનાથી મુસ્લિમ સમાજની પણ લાગણી દુભાય છે. જે બાબતનો સચોટ અહેવાલ તૈયાર કરીને મારા દ્વારા કલેક્ટર શ્રી જે મુખ્ય ચૂંટણી અધિકારી છે સુરતના એમને, પોલીસ કમિશનર શ્રીને અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં. એ પત્રિકા મોકલવામાં આવી ઈમેલ દ્વારા. કલેક્ટર શ્રી દ્વારા પણ તાત્કાલિક સકારાત્મક વલણ રાખીને મને રિટર્નમાં કાગળ આપવામાં આવ્યો કે અમે તપાસ સોંપી છે. મારી એ બાબતમાં એક જ માંગ છે, આપણા શહેરની કોમી એકતા, ભાઈચારો, શાંતિ કાયમ બની રહે. ચૂંટણી તો આજે છે ને કાલે જતી રહે, પણ આપણો ભાઈચારો કાયમી બની રહે એ આપણા માટે પ્રાથમિકતા હોવી જોઈએ. ને આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિ કે જે લીંબાયત પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્ય પણ છે, આવાની સામે તાત્કાલિક અસરથી આચારસંહિતા ભંગની ફોજદારી ફરિયાદ દાખલ થવી જોઈએ, પાસા હેઠળ કાર્યવાહી થવી જોઈએ, એટ્રોસિટી એક મુજબ કાર્યવાહી થવી જોઈએ કે જેના કારણે એક દાખલારૂપ કાર્યવાહી થશે તો બીજા કોઈ ઉમેદવાર પણ આવું કોમી વિમર્શ ફેલાવવાનો પ્રયાસ નહીં કરશે. ભાજપના ઉમેદવારોએ સિદ્ધસર ઉમિયાધામ મંદિરના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. ભાજપના ઉમેદવારોએ મૌલેશ ઉકાણીની મુલાકાત કરી. વોર્ડ નંબર 8, 10, 12 સહિતના ઉમેદવારો મૌલેશ ઉકાણીને મળવા પહોંચ્યા હતા. મૌલેશ ઉકાણીનું કડવા પાટીદાર સમાજમાં પ્રભુત્વ રહેલું છે. અગાઉ ભાજપના ઉમેદવારો ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને પણ મળ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં ઉમેદવારના પરિવારનો નવો અભિગમ જોવા મળ્યો. ચૂંટણીમાં વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે પરિવાર આગળ આવ્યો છે. જિલ્લા પંચાયતના ઉમેદવારના પરિવારે દારૂ નહીં આપવાના સોગંદ લીધા. કુળદેવી અને સમાજ સમક્ષ દારૂ ન આપવાના સોગંદ લીધા. અડાલજ બેઠકના કોંગ્રેસ ઉમેદવારના પરિવારે મહત્વનો નિર્ણય લીધો છે. નિકેતાબેન ઠાકોરના પતિ અને પરિવારે ખાસ બેઠક કરી ચૂંટણીમાં દારૂ ન આપવા અંગે પરિવારે સોગંદ લીધા. સુરત બારડોલી તાલુકા પંચાયતના ઉમેદવારનું અવસાન થયું છે. અસ્તાન બેઠક પરના કોંગ્રેસ ઉમેદવારનું દુઃખદ નિધન થયું. ઉમેદવારના અવસાનને પગલે અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રહેશે. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. પ્રચાર દરમિયાન બ્લડ પ્રેશર અને સુગર લો થઈ ગયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો નારી શક્તિ વંદન બિલ પાસ ન થવા પર વરસ્યા સીએમ. કોંગ્રેસ અને તેમના સાથી પક્ષો પર સીએમએ પ્રહાર કર્યા. હિન્દુ સંસ્કૃતિમાં માત્ર શક્તિનું સન્માન, ત્યારે વિપક્ષે બિલમાં વિક્ષેપ લાવવાનું પાપ કર્યું છે. કોંગ્રેસ નકારાત્મક રાજકારણ કરી રહી હોવાનું સીએમએ કહ્યું. સાથે જણાવ્યું કે વિપક્ષે માત્ર પરિવારવાદને જ મહત્વ આપ્યું. આ અધિનિયમ લાગુ થાય તો દેશના સામાન્ય મહિલાઓને પ્રતિનિધિત્વ મળે, જેના કારણે કોંગ્રેસ અને સાથી પક્ષોએ વિરોધ કર્યો. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ ખુલ્લી પડી ગઈ. કોંગ્રેસ ટ્રિપલ તલાક વિરુદ્ધના કાયદાનો પણ વિરોધ કર્યો. મહિલાઓની ભાગીદારી વધે તેમાં કોંગ્રેસના પીઠમાં તેલ રેડાયું. મોદી સરકારે રાજકીય નહીં રાષ્ટ્રીય નિર્ણય લીધો હતો. મહિલાઓને સત્તામાં 33% આપીને સન્માન આપવાનું બિલ હતું. વિપક્ષે વિરોધ કરીને મહિલાઓનું અપમાન કર્યું હોવાનું સીએમએ કહ્યું. સાથે જ કહ્યું કે દેશની નારી શક્તિ વિપક્ષને જોરદાર જવાબ આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હત્તું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નર્મદાની મુલાકાતે. કમલમ ખાતે સહકારી આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી.
મહિલા બિલને લઈને જગદીશભાઈ વિશ્વકર્માએ આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસે મહિલા બિલ પાસ ન થવા દઈને પાપ કર્યું હોવાનું જણાવ્યું. સાથે કહ્યું કે મહિલાઓના માર્ગમાં કોંગ્રેસ વિરોધ બનીને ઊભી છે. શું મહિલા અધિકારને રોકવું એ કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ કે શું? કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળીને બિલને મંજૂર ન થવા દીધું. કોંગ્રેસને દેશની મહિલા શક્તિ જરૂરથી જવાબ આપશે તેવું પણ જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું. જે રીતે એમણે બિલનો વિરોધ કર્યો છે, માત્ર પોતાના પરિવારની જ મહિલાઓ આગળ આવે ને સામાન્ય પરિવારની મહિલાઓ એ આગળ ના આવે, આ ગુન્ન કૃત્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, વિપક્ષના મિત્રો દ્વારા જે કરવામાં આવ્યું છે, આ દેશની મહિલાઓ આગામી દિવસોની અંદર એ ચોક્કસ એનો જવાબ આપશે. કેન્દ્રમાં પણ પાર્લામેન્ટમાં 33% મહિલા અનામત જ્યારે લાગુ કરવાની હતી એનો જે વિરોધ કર્યો છે, અને પ્રિયંકા ગાંધી પોતે પણ એક સ્ત્રી છે અને એમણે આખી કોંગ્રેસ પક્ષે જે રીતે વિરોધ કર્યો છે, કદાચ ક્યારેય આ દેશની મહિલાઓ આ દિવસને 17 એપ્રિલે ક્યારેય નહીં ભૂલે અને આગામી દિવસની અંદર ચોક્કસ કોંગ્રેસને આનો જવાબ મળશે. નારી શક્તિ વંદન બિલ મુદ્દે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેજીના પ્રહાર. કોંગ્રેસે આ બિલનો વિરોધ કરીને મોટી ભૂલ કરી હોવાનું રક્ષા ખડસેજીએ કહ્યું. દેશની મહિલાઓની અપેક્ષા હતી કે આ બિલ પાસ થશે. આ બિલ દેશની મહિલાઓ માટે હતું. સામાન્ય વર્ગના લોકો રાજકારણમાં આવે તે પીએમ મોદીના પ્રયાસ. જોકે કોંગ્રેસે મહિલાઓને લઈને માત્ર રાજકારણ કર્યું હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે દેશની મહિલાઓ કોંગ્રેસનો હિસાબ જરૂર કરશે. મહિલાઓને સક્ષમ કરવા પીએમ મોદીએ કામ કર્યું. ઘરે ઘરે ગેસ પહોંચાડી મહિલાઓને મોટી બીમારીઓથી બચાવી. ઐતિહાસિક નિર્ણય થવા જઈ રહ્યો હતો. કોંગ્રેસે અડચણ ઊભી કરી હોવાનું પણ જણાવ્યું. हम सभी को एक आशा थी, देश में जितने भी हम महिलाएं हैं और हमारे साथ जितने युवा साथी हैं, उनको अपेक्षा थी कि इस बिल को लेके कांग्रेस और उनके साथी दल इस बिल का समर्थन करेंगे, क्योंकि ये बिल किसी एक पार्टी के समर्थन के लिए या एक पार्टी के फायदे के लिए नहीं था. ये बिल देश की तमाम महिलाओं के लिए था, देश के युवाओं के लिए था, उनके भविष्य के लिए था. जो बात आदरणीय मुख्यमंत्री जी ने यहाँ पे रखी कि इस बिल के माध्यम से ऐसे कई सामान्य घर की महिलाएं लोकसभा और विधानसभा तक पहुँच सकती थी. आज अगर डिलिमिटेशन हो जाता तो लोकसभा की जगह बढ़ने वाली थी, सीटें बढ़ने वाली थी, कि जिसके माध्यम से जो आदरणीय प्रधानमंत्री जी का सपना है कि हम 1 लाख युवाओं को राजनीति में लाएं, जो किसी राजनीतिक परिवार से नहीं है, जो सामान्य वर्ग से आते हैं, पर उनका भी सपना है कि इस देश को विकसित बनाने में उनका भी योगदान रहे विधानसभा और लोकसभा के माध्यम से. लेकिन कांग्रेस ने इसमें भी राजनीति की, इसमें भी उन्होंने जो बताया कि हम महिलाओं के साथ हैं, लेकिन महिलाओं को सक्षम करने की सिर्फ उन्होंने आज तक राजनीति ही की, सिर्फ बात की, लेकिन जब करने का मौका आया तो इस बात को लेके वो पीछे हट गए. મહિલા અનામત બિલ પર કોંગ્રેસ સેવા દળના ભાજપ પર પ્રહાર. મહિલા અનામત બિલ પર પ્રગતિ આહિરના ભાજપ પર આક્ષેપ ને પ્રહાર કે બહેનોના સપના કોંગ્રેસ નહીં પણ ભાજપ તોડી રહી છે. દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોંગ્રેસે આપ્યા. 2023 વાળું બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે તો કોંગ્રેસ સાથે. મહિલાઓના સન્માન માટે કોંગ્રેસ હંમેશા અગ્રેસર રહ્યું હોવાનું પ્રગતિબેન આહિરે જણાવ્યું. વિપક્ષની માંગ છે કે તમે આ બિલને અત્યારે જ અમે એટલા માટે અત્યારે પણ સમર્થન આપવા માટે તૈયાર છે, જો તમે આ બિલને તાત્કાલિક રૂપે લાગુ કરો અને 33% જે મહિલાને અનામત આપવાની વાત છે એ અનામત આપો તો. પણ એ લોકોની શરતો છે. મહિલાઓને ખાલી બિલ પાસ કરી અને મહિલાઓના વોટ લઈ લેવા છે, પણ એ શરતો લાગુ કરી દીધી છે કે સીમાંકન થશે અને વસ્તી ગણતરી થશે પછી અમે આ બિલને લાગુ કરશું. કેમ કે આ દેશની મહિલા મજબૂત મહિલા છે. આ દેશે રાણી લક્ષ્મીબાઈએ આપ્યા છે, આ દેશે આપણને અહલ્યાબાઈ પણ આપ્યા છે, અને આ દેશે આપણને ઇન્દિરા ગાંધીજી જેવા લોખંડી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. ભગવાન પરશુરામ જન્મોત્સવના પાવન અવસરે ગાંધીનગરમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહીને ભગવાનની આરતી ઉતારી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ફરસી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સન્માન કર્યું હતું.
જ્યારે ગાંધીનગરના મેયર અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં આ નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા. સમગ્ર ગાંધીનગરના રાજમાર્ગો પર ભક્તિભાવ અને સાંસ્કૃતિક એકતાના અનોખા સંગમની સાથે નીકળેલી આ શોભાયાત્રાએ વાતાવરણને ધર્મમય બનાવી દીધું છે. અત્યારે 4 વાગે 4:30 નીકળી 7 વાગે પરત આવશે. એના પછી અહીંયા લોક ડાયરો છે, બ્રહ્મભોજન છે અને ઓછામાં ઓછું 10,000 માણસ આજે આ યાત્રામાં જોડાશે. આજે આ યાત્રાની શરૂઆત કરવા માટે આપણા સીએમ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી. ચૂંટણી પ્રચારની સાથે નેતાઓ શોભાયાત્રાની મુલાકાતે. પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેનું સ્વાગત, ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કે આપણા સનાતની પરંપરાની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એ શુભ કાર્યની અંદર કોઈ મુહૂર્ત જોવું ન પડે એવું આ અખાત્રીજનું મુહૂર્ત છે. એ દિવસે ભગવાન પરશુરામજીનો જન્મ થયો છે. આપના માધ્યમ દ્વારા હું સૌ દર્શક મિત્રોને અક્ષય તૃતીયાની અને ભગવાન પરશુરામની જન્મ જયંતિની શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે રાજકોટની અંદર બ્રહ્મ સમાજ દ્વારા આજે રથયાત્રાનો પ્રારંભ થયો છે. સુરતમાં અખાત્રીજ નિમિત્તે ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. અડાજણથી પરશુરામ ગાર્ડન સુધી નીકળી વિશાળ શોભાયાત્રા. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો રેલીમાં ઉત્સાહભેર જોડાયા. શોભાયાત્રામાં બાઇક સવારો અને વિવિધ આકર્ષક કૃતિઓ પણ જોડાઈ. પરશુરામ ગાર્ડન ખાતે પવિત્ર વિષ્ણુયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન પરશુરામની જન્મ જયંતિએ સમગ્ર સુરત શહેર બ્રહ્મમય બન્યું. અડાજણ ખાતે સરદાર સ્કૂલથી પરશુરામ ગાર્ડન સુધી અમે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. તેમાં વિવિધ જાતિઓ પણ હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર પરશુરામજી માટે વિષ્ણુયાગનું પણ અમે આયોજન કર્યું છે. આ વિષ્ણુયાગ માટે સિદ્ધપુરથી વિદ્વાન આચાર્યોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે અને ખૂબ જ ધામધૂમથી મોટી સંખ્યામાં લોકો યજ્ઞ કાર્યનો લાભ રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ તારંગા હિલ્સ ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પત્ની પ્રીતિ અદાણી સાથે મુલાકાત લીધી હતી. અક્ષય તૃતીયાના શુભ અવસરે તેમણે 12મી સદીના સુપ્રસિદ્ધ શ્રી અજીતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરમાં ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન કર્યું હતું. ગૌતમ અદાણીનું ડભોડા ખાતે જૈન સમુદાયના અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ટેકરી પર આવેલા ભગવાન અજીતનાથના મંદિરે પહોંચ્યા હતા. સોલંકી રાજા કુમારપાળ દ્વારા નિર્મિત આ ભવ્ય જૈન તીર્થ સ્થળ જૈન ધર્મના બીજા તીર્થકરને સમર્પિત છે. ગૌતમભાઈ અદાણીએ ગર્ભગૃહમાં પ્રાર્થના કર્યા બાદ મંદિરના ટ્રસ્ટી સચિન અશોકભાઈની શાહની સાથે મહત્વની ચર્ચા પણ કરી હતી. આ ચર્ચાના કેન્દ્રમાં યાત્રાળુઓ માટેની પાયાની સુવિધાઓમાં વધારો કરવો અને મંદિરમાં સ્થાપત્ય વારસાને જાળવી રાખવાનો ઉમદા હેતુ હતો. નોંધનીય છે કે અદાણી ગ્રુપ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ પર્યાવરણીય ક્ષેત્રે પણ આ વિસ્તારમાં યોગદાન આપી રહ્યું છે. તારંગા ટેકરીઓની આસપાસના વનીકરણ અને પર્યાવરણીય પુનઃસ્થાપન માટે જૂથ દ્વારા વિશેષ સમર્થન આપવામાં આવી રહ્યું છે. ગૌતમ અદાણીએ યાત્રાળુઓ માટેની કેન્ટીન અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતથી આગામી સમયમાં તારંગા હિલ્સના વિકાસ અને પર્યાવરણ જાળવણીને નવો વેગ મળે તેવી શક્યતા છે. T20 વિશ્વકપની ટ્રોફી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરાઈ. કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાળંગપુરમાં દર્શન કર્યા. ભારત જીતે તે માટે રાખેલી માનતા પૂર્ણ કરી. સૂર્યકુમાર અને ગંભીરે હનુમાન દાદાના દર્શન કર્યા. બંને દિગ્ગજોએ મંદિરમાં પૂજા કરીને ધ્વજા અર્પણ કરી હતી. હવે વાત કરીએ ધંધુકાની, તો ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાને લઈને એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું. એસઆઈટીની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે. સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં તપાસ થશે. 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ એસઆઈટીમાં સામેલ. આવતીકાલથી ગેરકાયદે દબાણનો હાથ ધરવામાં આવશે સર્વે. ત્યારે યુવકની હત્યા કેસમાં 2 આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે 7 થી 8 દુકાનમાં આગ લગાડવામાં આવી હતી. ત્યારે બસોની ટીમ દ્વારા પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. હાલ ધંધુકામાં શાંતિનો માહોલ, બજારો પણ ખુલ્યા.
ભરવાડ સમાજના તમામ આગેવાનો સાથે એક ડિટેલ લગભગ 1.5 કલાકની મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં આના તમામ મુદ્દાઓમાં અમારી ચર્ચા થઈ હતી और એની એક જ માંગણી હતી કે જો એને તાત્કાલિક ન્યાય મળે, એને કડકથી કડક એને સજા મળે. તો એને માટે એને ધ્યાને લઈને માનનીય આઈજી સાહેબ તરફથી એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ સીટમાં એક સિનિયર ડીવાયએસપીની અધ્યક્ષતામાં રહેશે और એને સાથે 2 પીઆઈ અને 1 પીએસઆઈ પણ એમાં રહેશે. આ એસઆઈટી જે છે આ દરરોજ આ ઇન્વેસ્ટિગેશનની મોનિટરિંગ કરશે और એને કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં લૂપહોલ ના રહે આ તમામ પ્રકારની તકેદારી આ એસઆઈટી કરશે. સાથે સાથે માનનીય સીએમ સાહેબ તરફથી અને ડેપ્યુટી સીએમ સાહેબ તરફથી આ કડક સૂચના છે કે જે તમામ અસામાજિક તત્વો છે એને વિરુદ્ધ એક હોલ ગવર્મેન્ટ અપ્રોચથી તમામ ડિપાર્ટમેન્ટ મળીને એને વિરુદ્ધ. ધંધુકામાં યુવકની હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે હત્યાના આરોપી સમીર અને રિઝવાનને ઝડપી પાડ્યા. બંને આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા. બાઇક ઓવરટેક મુદ્દે બબાલ થતા હત્યા નિપજાવી હતી. હત્યા બાદ ધંધુકામાં માહોલ ગરમાયો હતો. ત્યારે ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. એક ઘટના બનેલી હતી જેમાં 2 આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી. જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો. આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ધંધુકા હત્યા કેસ મામલે યોગી દેવનાથ બાપુએ મોટું નિવેદન આપ્યું. દેવનાથ બાપુએ ધંધુકાની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી. હત્યાના દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા બાપુની ઉગ્ર માંગ. યુપીની જેમ ગુજરાતમાં પણ એન્કાઉન્ટરની જરૂર હોવાનું દેવનાથ બાપુએ નિવેદન આપ્યું. ગુનેગારોને કાયદેસર રીતે કઠોર સજા મળવી જોઈએ તેવું કહ્યું. સાથે જ કહ્યું કે લોકોમાં સુરક્ષાની ભાવના વધે તેવા પગલાં લેવા રજૂઆત પણ કરશે. ધંધુકાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ અને ન્યાયની માંગ જોવા મળી. આ જેહાદીઓને ડાંભવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે. નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ અને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે. એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે. અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે. ધંધુકાના ભરવાડ સમાજના યુવકની હત્યા મામલે નવો વળાંક આવ્યો. એમએલએ કાળુભાઈ ડાભી અને ધર્મગુરુએ પીડિત પરિવારની મુલાકાત લીધી. સાધુ સંતો અને આગેવાનોએ શોકાતુર પરિવારની સાંત્વના પાઠવી હતી અને ધંધુકામાં શાંતિ જાળવવા માટે સમાજના અગ્રણીઓએ અપીલ કરી. રામબાપુ અને ઘનશ્યામગીરી બાપુએ પરિવારને સાંત્વના આપી. કાયદો વ્યવસ્થા બગાડનાર તત્વોને કડક સજા કરવા માંગ કરી. પ્રશાસનને કડક કાયદાનો ઉપયોગ કરી ન્યાય અપાવવા વિનંતી કરી. હત્યાના બનાવને પગલે ધારાસભ્ય કાળુભાઈએ ન્યાયની ખાતરી આપી. શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે સાધુ સંતોએ સૌને અપીલ કરી. ગઈકાલે ધંધુકા ખાતે જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. આજે બાવળિયાથી રામબાપુ, ઘનશ્યામગીરી બાપુ, સમાજના સૌ આગેવાનો મરનારને ત્યાં સાંત્વના આપવા માટે મળ્યા અને શાંતિની અપીલ કરી છે કે ધંધુકાની અંદર શાંતિ જળવાઈ રહે એના માટેની સાધુ સંતોએ અને અમે બધાએ સાથે મળી પ્રશાસનને પણ અમે વિનંતી કરી કે આ બનાવ માટે કડકમાં કડક કાયદાનો ઉપયોગ કરી આવા તત્વોને કોઈ સમાજ હોતો નથી અને જે પ્રકારની સજા થવી જોઈએ અને એક સંદેશ એવો જોવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ લુખાગીરી ચલાવવામાં આવતી નથી.
મહેસાણાના કડીમાં 8 વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું. નરાધમ શ્લોક લુહાર બાળકને લલચાવી ખેતરમાં લઈ ગયો. ખેતરમાં લઈ જઈ માસૂમની સાથે શરમજનક કૃત્ય આચર્યું. નરાધમે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો. કડી પોલીસ સ્ટેશનમાં આરોપી શ્લોક લુહારની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. એસઓજીને ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી. અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. હેતવી સેલ્સ દુકાનમાંથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા. જેસી એન્ડ કંપનીમાંથી શંકાસ્પદ ઘીના 16 ડબ્બા જપ્ત કરાયા. તો હાલ ઘીના નમૂના તપાસ માટે મોકલી અપાયા. આમ કુલ આ ઘટનાક્રમને જોતા શંકાસ્પદ અમૂલ ઘીના કુલ 22 નંગ જેટલા ડબ્બા, જેની કિંમત રૂપિયા 2,20,000 જેટલી થાય છે, અને મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત રૂપિયા 15,000 થાય છે. આમ મળીને કુલ રૂપિયા 2,35,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો અને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં વિલિયમ જોન્સ પિઝામાં ડોક્ટરને કડવો અનુભવ થયો. શાહીબાગ વિસ્તારમાં આવેલા આઉટલેટમાં પિઝામાંથી વાળ નીકળ્યો. પિઝામાં વાળ નીકળતા ડોક્ટરે હોબાળો મચાવીને વિરોધ નોંધાવ્યો હતો. હાઇજીન બાબતે બેદરકારી જણાતા ડોક્ટરે એએમસીમાં ફરિયાદ કરી. નામી પિઝા આઉટલેટમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની સામે સવાલો ઉઠ્યા. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો. ડોક્ટર તેજસ પટેલ બાદ વધુ એક મહિલા નર્સનો વિડીયો વાયરલ. મહિલા નર્સ વિડીયોમાં બદલી રોકાવવા માટે વાત કરી. બદલી રોકાવવા માટે 30,000 રૂપિયા આપ્યાની વાત કરી. કેસ જો સીડીએચઓ પાસે જાય તો 50,000 આપવા પડે તેવી વાત કરી. હિતેશભાઈ નામના વ્યક્તિને પૈસા આપ્યાનો ઉલ્લેખ કર્યો. ખબર શું થયું કે ઓર્ડર નીકળી ગયો એટલે એના 50 લીધા અને મારો ઓર્ડર હજુ નતો નીકળ્યો એટલે એમના 50,000 લઈ લીધા એટલે તમે અહીં રહી ગયા. ના, મારે 30,000 આપવા પડ્યા કેમ કે મારો ઓર્ડર નતો નીકળ્યો. સાહેબ જોડે એટલે સીડીએચઓ ને ચાલવા પડે ને 30,000 રૂપિયા. શી ખબર, મેં તો ડાયરેક્ટ વાયા મોકલાવી દીધા. મારા જોડે આવ્યું એવું કે જો તમારા આ રીતના નોટિસ ને એવું આવ્યું છે, વંદનાબેનની બદલી થઈ ગઈ છે, તમારી થવાની છે, તો કે તમારે જો રોકાવી હોય સીડીએચઓ જોડે જશે ને આમ તો 50,000 થશે, વચ્ચેથી રોકાવી હોય તો 30,000. મેં 30,000 આપી દીધા. એવું આ છે ને સીએચઓ હતા ને હિતેશભાઈ, એમનું મારું અમારે બંનેની તેમજ સહીઓ હતી નથી કરી અમે બંને, તો એમણે 30,000 આપ્યા, મેં 30,000 આપ્યા. એમણે 30,000 આપ્યા પેલા એપ્રિલ, એમની એ સહી નહીં હોય એટલા. હા, અમારે બંનેનું સરખું જ હતું જો એપ્રિલમાં. એટલે સહી ના કરી એમ 30,000 હા, એમ કે તમે આયા જ નથી, સહી નહીં કરીને એટલે એમ કે બદલી કરી નાખો એમ. એવું કે તમે એ પ્રૂફ થયું કે તમે નહીં આયા. જો સીએચઓ ની ના મારી એમપીએડબ્લ્યુ ની હતી કરેલી એ અત્યારે આના માટે એના માટે 30,000 લીધા તમારે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક રાહદારી સહકારી મંડળીની 66મી સાધારણ સભામાં ભારે હંગામો જોવા મળ્યો. સભાના એજન્ડા અને રજૂઆતો મુદ્દે સભાસદો અને મંડળીના હોદ્દેદારો સામસામે આવી ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષક સંઘના પ્રમુખ સંજય દવેના અધ્યક્ષસ્થાને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સભા પૂર્ણ થયા બાદ કેટલાક સભાસદોએ 16 જેટલા મુદ્દાઓ પર રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચર્ચા ન થતા હોબાળો મચ્યો હતો. સભાસદ સુરક્ષા પટેલે આક્ષેપ કર્યો હતો કે 10 વર્ષ બાદ સભા મળી છે અને એજન્ડા મુજબના જવાબો આપવામાં નથી આવ્યા. તેમજ આગામી દિવસોમાં જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવાની ચીમકી પણ ઉચ્ચારી. બીજી તરફ મંડળીના પ્રમુખ સંજય દવે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. તેમણે જણાવ્યું હતું કે 2000થી વધુ શિક્ષકોની હાજરીમાં સભા શાંતિપૂર્ણ રીતે એજન્ડા મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. જે લોકોએ વિરોધ કર્યો છે તેઓ પદ મેળવવાની લાલચે શિક્ષકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્રમુખે વધુમાં ઉમેર્યું કે તેઓ દર વર્ષે સભા યોજે છે અને દરેક પક્ષ પ્રશ્નના જવાબ આપવા માટે પણ તૈયાર છે. હાલ આ મામલો સમગ્ર જિલ્લાના શૈક્ષણિક આલમમાં ચર્ચાનો વિષય બન્યો. બોલાવવામાં આવી હતી તો આજે સાધારણ સભા હતી, પણ સાધારણ સભામાં ભાઈએ જે એજન્ડા પ્રમાણે જવાબ આપવાના હતા એ જવાબ આપ્યા વગર ભાઈ પોતે અહીંથી ચાલી નીકળ્યા છે ચાલુ સાધારણ સભાએ. તેમજ સ્ટેજ ઉપર એવું જ લાગતું હતું કે અન્ય એક જ્ઞાતિના સંગઠનના જ કાર્યકર્તાઓ સ્ટેજ ઉપર બેઠેલા હોય એવું લાગ્યું. અને ડિરેક્ટરોનો પણ પરિચય ભાઈએ આપેલો નથી.
તો હવે આજની સાધારણ સભાને ગણવી કેવી રીતે? એક સંગઠનનો કાર્યક્રમ હતો કે કોઈ સાધારણ સભાનો કાર્યક્રમ હતો? તો સભાસદ વતી એ પણ જરૂરી છે કે ભાઈએ પૂરો જવાબ પણ આપ્યો નથી. 16 જેટલા લેખિતમાં પ્રશ્નો ચેરમેનશ્રીએ મંડળીમાં સ્વીકાર્યા હતા. એનો એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા સિવાય એ પોતે સભા પૂર્ણ જાહેર કરીએ છીએ એમ કરીને એમના મળતિયા લોકો નીકળી ગયા છે. આવનારા સમયમાં અમે માન્ય રજિસ્ટ્રાર, રાજ્ય સરકાર આગળ પણ રજૂઆત કરશું અને એક દિવસે ધરણાના કાર્યક્રમ પણ કરીશું. જો પરિણામ નહીં મળે તો આગામી સમયમાં અચોક્કસ મુદતમાં અમે ધરણા પર બેસવાનો અમારું યોજના છે. અમે આજે જાહેર મંચની ઉપર 2000થી વધુ શિક્ષકો ત્યાં ઉપસ્થિત રહ્યા. બધાની વચ્ચે અમે જાહેર મંચ ઉપર સાધારણ સભા ભરી. એજન્ડાઓ બધા એક શિક્ષક સુધી અમારા એજન્ડા અહેવાલ પહોંચ્યા છે. એ અહેવાલ ઉપર એ લોકો એમને અરજીઓ પણ આપી, જ્યાં એમને એવું લાગતું હતું કે આમાં અમારે પૂછવું છે એની અરજી પણ આપી અને એના તમામ પ્રકારના જવાબો અમે મંચ ઉપરથી એમને આપી દીધા છે. પણ જે લોકોને સત્તા નથી મળી એ અમારો ખોટો પ્રચારને અપપ્રચાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શિક્ષકોને રૂટ સુપરવાઇઝરની કામગીરી સોંપાતા રાજ્યમાં મોટો વિવાદ થયો. સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને સોંપાઈ રેલવેની ખાસ જવાબદારી. કલેક્ટરના વિવાદિત પત્ર સામે શૈક્ષિક મહાસંઘે વિરોધ નોંધાવ્યો. યાત્રિકોને લેવા મૂકવાની કામગીરી સોંપાતા શિક્ષક આલમમાં રોષ વ્યાપ્યો. શિક્ષકોને કંડક્ટર જેવી કામગીરી સોંપવામાં આવી તેવું શૈક્ષિક સંઘે કહ્યું. સાથે જણાવ્યું કે બિન શૈક્ષણિક કામગીરી મુદ્દે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. શિક્ષણના કાર્યને બદલે અન્ય ફરજો સોંપાતા વિરોધ વકર્યો. ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકોના રૂટ સુપરવાઇઝર તરીકે એટલે કે એક પ્રકારે કંડક્ટર તરીકેની કામગીરી કરવાના જે આજરોજ હુકમ થયા છે તેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ચૂંટણીના ઓર્ડર હોય એ સમયે શિક્ષકોને 3 કે 4 દિવસે સવારે રેલવે સ્ટેશન પર યાત્રિકોને લેવા જવું, એ લોકોને ગણીને બસમાં બેસાડવા, બસની સ્વચ્છતા જોવી, યાત્રિકોને પાણી પ્રમાણમાં મળ્યું છે કે નથી મળ્યું, એમની સંખ્યા ગણવી, એમને યોગ્ય સ્થાને પહોંચાડવા, આવી કામગીરી જે એક પ્રકારે બસના કંડક્ટર કરતા હોય છે એવી કામગીરી સોંપવામાં આવી છે તે યોગ્ય નથી. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.